આજે હું તમને પરફેક્ટ માપ સાથે મગસ બનાવતા શીખવાડું છું। એની મેં 500 ગ્રામ ઘી લીધું છે, 1 કિલો ચણાનો કકરો લોટ લીધો છે અને પછી એને આપણે ધીમા તાપે શેકવાનો છે। જો ઝીણો ચણાનો લોટ હોય તો આપણે દૂધ અને ઘી સાથે ધાબો લઈ અને 10-15 મિનિટ રેસ્ટ આપી અને પછી એને ઘઉંના ચાયનાથી ચારી લેવાનો। પણ મેં કકરો લોટ લીધો છે એટલે ધાબું નથી દીધું અને ગુલાબી રંગનો થાય ત્યાં સુધી એને શેકવાનો છે। જો મગસ કાચો હશે તો દાંતે ચોંટશે અને સરખો થાય નહીં, એટલે એને બરોબર ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે અને ધીમા તાપે શેકવાનો। ગેસની ફ્લેમ લો રાખવાની છે, ફાસ્ટ રાખવાની નથી, ધીમા તાપે સરસ શેકાશે। ફાસ્ટ ગેસ પર શેકીશું તો એની કણક કાચી રહેશે। જો હજુ આપણો મગસ શેકાયો નથી, હજુ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તો એનો ટેસ્ટ સરસ આવશે, દાંતે ચોંટે નહીં અને ખાવાની મજા આવશે। એને આપણે હલાય જ કરવાનો છે, નહીં નીચે ચોંટશે, એટલે એને હલાવવાનું બંધ નહીં રાખવાનું, એને હલાય જ કરવાનો છે। આ 500 ગ્રામ ઘી જ મેં રેડ્યું છે, 1 કિલો લોટ લીધો છે। મારે ઘી ફરી ઉમેરવાની જરૂર પડી નથી, આ 500 ગ્રામ જ ઘી છે। જો આપણો મગસ સરસ બદામી રંગનો શેકાઈ ગયો છે, હવે એની અંદર આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ રેડવાનું છે। દૂધ રેડ્યા પછી એને જલ્દી હલાવી નાખવાનો, એટલે આપણો મગસ શેકાઈને સરસ તૈયાર થઈ ગયો છે। જુઓ હવે આપણે દૂધ રેડ્યા પછી થોડી વાર હલાવી અને આપણે ગેસ બંધ કરી દેવાનો છે ને બંધ ગેસ પર આપણે એને હલાવવાનો છે। પછી થોડોક ઠંડો પડે એટલે એની અંદર આપણે દ્રાક્ષ નાખીશું, એટલામાં દ્રાક્ષ ફૂલી જશે। તમે ચાલુ દ્રાક્ષ નાખશો તો દ્રાક્ષ છે તે કડક ને ચવડ થઈ જશે, કાળી થઈ જશે। એટલે થોડો ઠંડો પડે પછી દ્રાક્ષ નાખવાની અંદર, અને કાજુ બદામ એ હોય પછી જ નાખવાના છે આપણે, એટલે ગરમ ગરમમાં કાજુ બદામ પણ શેકાઈ જશે। શેકાયેલા કાજુ બદામનો ટેસ્ટ સરસ આવે છે, એટલે હું ગરમ હોય થોડું તારે નાખી દઉં છું। હવે ઠંડુ પડવા મૂકીશું અને થોડું ઠંડુ થાય પછી આપણે એની અંદર આપણે દ્રાક્ષ નાખીશું। હવે આ થોડું ઠંડુ પડી ગયું છે એટલે આપણે આ દ્રાક્ષ અંદર નાખી દઈશું। દ્રાક્ષ નાખી છે, હવે થોડું ઠંડુ પડ્યું છે એટલે હું આ કાજુ અને બદામની કતરન છે તે નાખી દઉં છું। એ નાખ્યા પછી એ પણ અંદર સરસ ગરમ ગરમમાં શેકાઈ જશે। એને આપણે અંદર શેકવામાં નાખીશું તો એ બળી જશે અને ચવડ થઈ જશે, એટલે આ ઉતારી અને થોડું ઠંડુ પડે એટલે પહેલાં દ્રાક્ષ નાખવાની, દ્રાક્ષ ફૂલી જાય એટલે પછી આપણે કાજુ બદામની કતરન નાખવાની છે। જેને બરોબર મિક્સ કરી લેવાનું અને પછી ઠંડુ પડે ત્યાર પછી જ અંદર ખાંડ ભેગી કરવાની છે। જો ગરમ ગરમમાં ખાંડ ભેગી કરીશું તો અંદર પાણી છૂટી જશે અને આપણો મગસ ઠરે નહીં। 1 કિલોએ 400 ગ્રામ ખાંડ જાય, પણ અમારા ઘરમાં બધા ખાંડ ઓછી ખાય છે એટલે હું આટલી જ નાખું છું। આશરે 200 ગ્રામ જેટલી ખાંડ છે આ। એને છે ખાંડ નાખ્યા પછી બરોબર મિક્સ કરી દેવાનું અને એકદમ ઠંડુ પડી જાય પછી જ ખાંડ નાખવાની છે આપણે। હવે આપણે ખાંડ ને બધું નાખીએ અને મગસ તૈયાર થઈ ગયો છે ને છેલ્લે ઇલાયચી અને મેં જાયફળ લીધું છે એનો પાવડર બનાવીને હવે આપણે મિક્સ કરી દઈશું। હવે આપણો મગસ તૈયાર થઈ ગયો છે। હવે ખૂંચાની મેં તેલ ચોપડી અને તૈયાર કર્યો છે એની અંદર આપણે ઠારી દઈશું। સરસ હવે અંદર ઠરી ગયો છે અને હવે થોડો ઠરે પછી તરત જ એને કાપા પાડી દેવાના
નહીં તો એકદમ ઠંડો થઈને ઠરી જશે તો એના કાપા પડે નહીં. અને જો આપણી પાસે ખૂમચો ના હોય અને થાળી હોય તો થાળીમાં ઠારીએ તો પણ ચાલે. જો